ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પારુલ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. યુનિવર્સિટીના એમડી દેવાંશુ પટેલ તથા ટીમ દ્વારા ધોનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધોનીને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. ખાસ તૈયાર કરવામાં આવેલી પીચ પર ધોનીએ બેટિંગનો ડેમો આપતા કેમ્પસમાં ઉત્સાહ છવાઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ધોનીએ જીવનમાં ધ્યેય નક્કી કરવાનો અને દરેક પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી હલ કરવાની સલાહ આપી. હળવાશના મૂડમાં ધોનીએ મનીષ પોલ સાથે વાતચીત પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ધોનીની શહેરમાં આ પ્રથમ મુલાકાત હતી અને સમગ્ર કાર્યક્રમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. Get into their shoes, not very difficult क्योंकि at some point of time I was also a student, but बहुत ज़्यादा पढ़ाई मैंने नहीं की, started playing cricket, so अलग तो definitely होगा, interesting होगा कि नहीं होगा I don't know as of now, but we'll try to make it interesting. well, मुझे पूरा यकीन है बहुत इंटरेस्टिंग होने वाला है क्योंकि आपके किस्से आपके एक्सपीरियंस जो आज हम यहाँ पे सुनेंगे हम यहाँ से गेन करके जाएंगे. आई थिंक आज सबका बहुत फायदा होने वाला है. तो चलिए शुरू करते हैं द कैप्टन्स. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.